જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. આ એક તપાસનો વિષય છે. તપાસ અહેવાલ આવે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આચાર્ય સાથે અમે વાત કરી, તેમણે એવું કહ્યું કે 1 થી 8 ની મંજૂરી અમારી પાસે છે, પરંતુ 1 થી 10ની જાહેરાતના બોર્ડ પણ તેમણે લગાવ્યા છે ને એટલે અમારી સાથે મીડિયા સાથે જે વાત કરી તેમાં પણ સ્વીકાર્યું કે અત્યારે પહેલા ભણાવતા હતા, હવે નથી ભણાવતા. જો એવું સાબિત થશે તો શું કાર્યવાહી? પહેલાં ભણાવતા હતા, અત્યારે નથી ભણાવતા એવું જો મારી પાસે લેખિતમાં એમનું નિવેદન આવશે તો એની ઉપર વિનિયમની જોગવાઈ અનુસારની આગળની કાર્યવાહી કરીશું. અને એની અંદર જો અત્યારે પણ ચાલુ હશે અને જો મંજૂરી નહીં હોય 9મા 10માની તો વિનિયમની જે જોગવાઈઓ છે એ અનુસાર એની સામે કાર્યવાહી કરવામાં આવશે. મંજૂરીની અપેક્ષા એ એમ માર્યા હોય એ જુદી વસ્તુ છે, બાકી કાયદેસર મારી શકાતા નથી. એના માટે અમે એને નોટિસ પણ પાઠવીશું. જો વિદ્યાર્થીઓ નહીં ભણતા હોય અત્યારે હાલ તો હાલની સ્થિતિ અમે એ રીતે પ્રિડિક્ટ કરીશું. એમના નિવેદનમાં અને કોઈ પણ રીતે એવું સાબિત થશે કે અગાઉ ભણતા હતા તો પણ અમે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. અત્યારે હાલ પ્રાથમિક તપાસ હોય 2 અધિકારીને મોકલવામાં આવેલા છે. સંચાલક અને આચાર્યના નિવેદનો અત્યારે હાલ લેવામાં આવશે.